अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લામાં 2024ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં અન્યાય મામલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે। બગસરાના લુંડિયા ગામના ખેડૂતો પહોંચ્યા છે મામલતદાર કચેરીએ અને આવેદનપત્ર આપ્યું છે। બગસરા તાલુકાના લુંડિયા ગામે ડીલર ક્રોપ સર્વે યાદીમાં પાક હોય ત્યારે તેવા પાકોનો ઉલ્લેખ ન હોવાનો ખેડૂતો આક્ષેપ પણ કર્યો। સર્વે નંબર 267ની જે યાદી છે તેમાં 140 સર્વે નંબરને બાકાત રાખવામાં આવ્યો છે। ખેડૂતોનો તેવા આક્ષેપ છે ખેડૂતોને 1 હેક્ટર મુજબ 20,000 મળવાપાત્ર હોવા છતાં 11,000 આપવાના નિર્ણયથી અન્યાય થઈ રહ્યો છે। ત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભૂલ ભરેલી યાદી અંગે ખેડૂતોએ રોષિત થઈ મામલતદારશ્રીને આવેદનપત્ર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। મારું નામ કિશોર કાનપરિયા, બગસરા તાલુકાના લુંગિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું। ત્યારે ગત ઓક્ટોબર 2024નું કપાસનું કૃષિ રાહત પેકેજ જે આપવામાં ગત 28 તારીખે આવ્યું છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। તો એના માટે અમે ખેડૂતોને સાથે લઈ માનનીય શ્રી મામલતદાર મારફતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ। મુદ્દા નંબર 1, SDRFની ગાઈડલાઇન મુજબ ખેડૂતોને 1 હેક્ટરે 20,000 રૂપિયા મળવાપાત્ર છે। તેમની જગ્યાએ માત્ર 11,000નું પેકેજ આપી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। મુદ્દા નંબર 2, ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને લણણી કરવાનો સમય હોય ત્યારે તમામ પાકોમાં નુકસાન હોય એની જગ્યાએ માત્ર કપાસને રાહત પેકેજ આપી એમાં પણ બીજા અન્ય પાકોના વાવેતર કરતા ખેડૂતોને સાથે અન્યાય કરવામાં આવ્યો છે। મુદ્દા નંબર 3, જે ડિજિટલ ક્રોપ સર્વેની યાદી જે તાલુકા મથકે અથવા જિલ્લા મથકેથી જે અમને ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ છે। જે વિસ્તારોમાં પાકના વાવેતરો નથી થતા તેવા પાકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સર્વે નંબર અને અન્ય બાબતોની ખૂબ મોટી ભૂલ ભરેલીથી યાદી આવતા અમારા જે લાભાર્થી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ચોથો મુદ્દો એ છે કે આવી વિસંગતતા ભરેલી યાદી આવતા ભવિષ્યકાળમાં ક્યારેય ન બને અને અન્ય વિસ્તારોમાં ખેડૂતોને અન્યાય ક્યારેય ન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ સાથે અમે મામલતદાર મારફતે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આખા ગામમાં અમારા ડિજિટલ ક્રોપ સર્વેની યાદીમાં 267 સર્વે નંબર જ આવ્યા છે અને 140 જેવા સર્વે નંબરના ખેડૂતો બાકાત રહી ગયા છે। એટલે આવો વિસંગતતા ભરેલી આખા પંથકમાં યાદીઓ આવી છે, પણ અમારા ગામમાં થોડી વધારે હાઇલાઇટના મુદ્દામાં છે એટલે મેં અમારા ગામ પૂરતું આવેદન આપ્યું। આ બાબતે તો હાલ અમે જે લાગુ પડતા વિભાગોમાં એમના સક્ષમ અધિકારીઓને ટેલિફોનિક જ્યારથી યાદી આવી ત્યારથી અમે એનું ધ્યાન દોરી રહ્યા છીએ। તેમણે અમને વૈકલ્પિક વ્યવસ્થા માટે પંચરોજ કામ કરી અને ફોર્મ ભરવા માટેની સૂચના આપી છે, પણ માત્ર કપાસને જ એ લોકો આવડશે એવી પણ એમની સ્પષ્ટ માહિતી છે। જો આ અમારા ખેડૂતો સાથે અન્યાય થતા મુદ્દામાં જો આગામી દિવસોમાં સરકારમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો આવતી સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો અમે બહિષ્કાર કરવા માટે પણ સક્ષમ છીએ।